ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત સુરત જિલ્લામાં કુલ 36,23,193 મતદારોની મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે, જેમાં 25,05,311 મતદારોનું મેપિંગ કરવામાં આવ્યું છે, જ્યારે 11,17,882 મેપિંગ ન થયેલ મતદારોનો પણ સમાવેશ કરાયો છે। જિલ્લા કલેક્ટરાલય ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે હવે નોટિસ તબક્કો તારીખ 19/12/25 થી તારીખ 10/2/2025 દરમિયાન સુરત જિલ્લાના કુલ 11,17,882 મેપિંગ ન થયેલ મતદારોને સંબંધિત મતદાર નોંધણી અધિકારી દ્વારા નોટિસ આપવામાં આવશે, જેની સુનાવણી અને ચકાસણી થયા બાદ આ તમામ લાયક મતદારોનો 17/2/26ના રોજ પ્રસિદ્ધ થનાર આખરી મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવશે। નોટિસ આપવામાં આવેલ મતદારોએ નોટિસમાં જણાવ્યા મુજબના પુરાવા સંબંધિત મતદાર નોંધણી અધિકારીને સુનાવણી દરમિયાન પૂરા પાડવાના રહેશે। વધુમાં હક દાવા અને વાંધા અરજીઓ રજૂ કરવાનો સમયગાળો 19/12/25 થી 18/1/2026 દરમિયાન જેમને ગણતરી ફોર્મ મળ્યા નથી તેવા મતદારો તેમજ નવા અરજદારો ફોર્મ નંબર 6 ડિક્લેરેશન ફોર્મ સહિત યોગ્ય પુરાવા સાથે સંબંધિત મતદાર નોંધણી અધિકારીને અરજી કરી શકશે અને આવી અરજીની ચકાસણી કરી યોગ્ય પુરાવાવાળા તમામ અરજદારોનો તારીખ 19/2/2026ના રોજ પ્રસિદ્ધ થનાર આખરી મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવશે। સૌને નમસ્કાર। જો આપણે જાણીએ છીએ કે ભારતના ચૂંટણી પંચ દ્વારા 1/1/26ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદીનું સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન જે SIR કાર્યક્રમ છે એ જાહેર થયું છે અને એના ભાગરૂપે આપણે જે પહેલો તબક્કો છે જેમાં એન્યુમરેશન ફોર્મ્સ આપણે બધાને વેચ્યા હતા અને એના પાસેથી ફોર્મ્સ આપણે જે પાછળ લીધા હતા એ તબક્કો આપણો પૂર્ણ થયો છે અને આજ રોજ આપણે ડ્રાફ્ટ મતદાર યાદી છે એ પ્રસિદ્ધ કરીએ છીએ। ડ્રાફ્ટ મતદાર યાદીમાં કુલ 36,23,193 ટોટલ મતદારોનો સમાવેશ થાય છે। આમાંથી 25,05,311 મતદાતાઓનું મેપિંગ થઈ ગયું છે અને 11,17,882 જેટલા મતદારો છે જેમની મેપિંગ ના થયેલ હોય હવે આગળના તબક્કે આ બધા જ નોન મેપિંગ મતદારોને નોટિસ આપવામાં આવશે અને પુરાવો જે છે એક એડિશનલ EROની સમક્ષ જે છે પુરાવો રજૂ કરીને રજૂ કરે તો ફાઇનલ યાદીમાં એમનો સમાવેશ થઈ શકશે। આ સાથે જ આવતીકાલથી આપણે જેટલા પણ જે લોકો નવા મતદાર થવા માગે છે અને જે લોકોના જે શિફ્ટિંગના પ્રોસેસ છે તો ફોર્મ 6 અને 8ની જે પ્રક્રિયા છે એ પણ સ્ટાર્ટ થઈ શકશે અને આવનારા 1 મહિનામાં એ પણ પ્રક્રિયા જે છે આપણે પૂરી કરવાના છે અને એના ઉપર ડિસિઝન લઈને ફાઇનલ મતદાર યાદી જે છે ફેબ્રુઆરીમાં પ્રસિદ્ધ થશે।